હેલો એવરીવન, વેલકમ ઇન જ્ઞાનમી. આજે આપણે સ્વાધ્યાય 8.1 નો પ્રશ્ન 9 કરીશું. પ્રશ્ન 9 છે, ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. જો tan A બરાબર 1/√3 હોય તો નિમ્નલિખિત મૂલ્ય શોધો. આપણે શોધવાનું છે sin A cos C plus cos A sin C. તો અહીં શું આપ્યું છે? ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે અને tan A ની કિંમત આપી છે 1/√3. તો tan A બરાબર 1/√3 છે અને tan A નું સૂત્ર શું છે? ખૂણા A ની સામેની બાજુ છેદમાં ખૂણા A ની પાસેની બાજુ, અને A કોના બરાબર છે? 1/√3. તો અહીં ખૂણા A ની સામેની બાજુ કઈ છે? BC. અને ખૂણા A ની પાસેની બાજુ કઈ છે? AB. તો શું મળશે? BC ના છેદમાં AB બરાબર 1/√3. ધારો કે તે કોઈ K ને બરાબર છે અને K કેવો છે? K એ ધન સંખ્યા છે. તો BC શું મળ્યું? K. અને AB ની કિંમત કેટલી મળી? √3K. તો અહીં AB ની કિંમત મળી √3K અને BC ની કિંમત K મળી. તો અહીં આપણને ત્રિકોણની બે બાજુના માપ મળ્યા. તો આપણે પાયથાગોરસના પ્રમેય પરથી ત્રીજી બાજુનું માપ શોધી શકીશું. તો હવે લખીશું પાયથાગોરસના પ્રમેય પરથી. પાયથાગોરસનો પ્રમેય શું છે? કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય. તો શું થશે? AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. તો AB કેટલા છે? √3K. તો શું થશે? √3K નો વર્ગ વત્તા BC કેટલા છે? K. તો K નો વર્ગ બરાબર AC નો વર્ગ. તો અહીં AC નો વર્ગ કેટલો થશે? AC નો વર્ગ બરાબર √3K નો વર્ગ. તો √3 નો વર્ગ શું થશે? 3, અને K નો વર્ગ K². તો શું મળશે? 3K² વત્તા K નો વર્ગ. K નો વર્ગ કેટલો થશે? K². તો શું મળશે? 3 વત્તા 1 K નો વર્ગ. બંને પદમાંથી K² કોમન લીધા. તો શું થશે? 4K નો વર્ગ. તો AC ની કિંમત શું થશે? બંને બાજુ વર્ગમૂળ લઈશું તો 4 નું વર્ગમૂળ 2 અને K² નું વર્ગમૂળ K. તો AC ની કિંમત મળી 2K. હવે આપણે શોધવાનું છે sin A cos C વત્તા cos A sin C. તો તેના માટે આપણે sin A cos C cos A અને sin C ની કિંમતો શોધીશું. તો સૌપ્રથમ લખીએ sin A. તો sin A નું સૂત્ર શું છે? ખૂણા A ની સામેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણા A ની સામેની બાજુ કઈ છે? BC. અને કર્ણ કયો છે? AC. તો શું મળશે? BC ના છેદમાં AC. પરંતુ BC ની કિંમત શું છે? K. અને AC ની કિંમત છે 2K. તો K કેન્સલ. તો શું મળશે? 1/2. sin A ની કિંમત મળી 1/2. હવે cos A ની કિંમત શોધીએ. તો cos A નું સૂત્ર શું છે? ખૂણા A ની પાસેની બાજુ છેદમાં કર્ણ. ખૂણા A ની પાસેની બાજુ કઈ છે? AB. અને કર્ણ કયો છે? AC. તો શું થશે? AB ના છેદમાં AC. AB ની કિંમત શું છે? √3K. અને AC ની કિંમત શું છે? 2K. K કેન્સલ. તો શું મળશે? √3/2. તો cos A ની કિંમત મળી √3/2. હવે આપણે શોધીએ cos C ની કિંમત. તો cos C બરાબર સૂત્ર શું છે? ખૂણા C ની પાસેની બાજુ ના છેદમાં કર્ણ. પરંતુ ખૂણા C ની પાસેની બાજુ કઈ થશે? BC. અને કર્ણ કયો થશે? AC. તો શું થશે? BC ના છેદમાં AC. પરંતુ BC ની કિંમત શું છે? K. અને AC ની કિંમત
2k. તો શું મળશે? k ના છેદમાં 2k. k કેન્સલ. તો શું મળશે? 1 ના છેદમાં 2. તો cos c ની કિંમત શું મળી? 1 ના છેદમાં 2. હવે આપણે શોધીએ sin c. તો sin c નું સૂત્ર શું થશે? ખૂણા c ની સામેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણા c ની સામેની બાજુ કઈ થશે? AB. અને કર્ણ કયો થશે? AC. તો શું મળશે? AB ના છેદમાં AC. પરંતુ AB ની કિંમત કઈ છે? √3k અને AC ની કિંમત 2k. તો શું મળશે? √3k ના છેદમાં 2k. k કેન્સલ. તો શું રહ્યું? √3 ના છેદમાં 2. તો હવે આપણે શોધીશું sin a cos c વત્તા cos a sin c. તો sin a ની કિંમત શું મળી હતી? 1 ના છેદમાં 2. તો sin a ની જગ્યાએ લખીશું 1 ના છેદમાં 2 ગુણ્યા cos c ની કિંમત શું મળી હતી? 1 ના છેદમાં 2. તો cos c ની જગ્યાએ લખીશું 1 ના છેદમાં 2 વત્તા cos a ની કિંમત શું મળી હતી? √3 ના છેદમાં 2. તો cos a ની કિંમત છે √3/2 ગુણ્યા sin c ની કિંમત શું છે? તો sin c ની કિંમત √3/2. તો sin c ની જગ્યાએ લખીશું √3/2. તો હવે ગુણાકાર કરીશું 1/2 ગુણ્યા 1/2. તો શું થશે? 1/4 વત્તા √3/2 ગુણ્યા √3/2. અહીંયા અંશમાં √3 ગુણ્યા √3. તો શું થશે? 3 છેદમાં 2 ગુણ્યા 2 4. તો હવે લસા કેટલો થશે? 4. અને અંશમાં શું થશે? 1 વત્તા 3. તો 1 વત્તા 3 4 ના છેદમાં 4. તો 4 કેન્સલ. તો શું મળ્યું? 1. તો sin a cos c વત્તા cos a sin c ની કિંમત કેટલી મળી? 1. થેન્ક યુ.